વાગરા પોલીસે ઓએનજીસીમાંથી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીના મુદ્દામાલ સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે। વાગરા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મુલેર ચોકડી ખાતે વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન મોટરસાઇકલ નંબર GJ16DB 3061 લઈ શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા સંજયભાઈ રમેશભાઈ ગોહિલ અને પરેશભાઈ અરવિંદભાઈ વસાવાને રોકવામાં આવ્યા હતા। તેમની પાસેથી તપાસ કરતા એક થેલીમાંથી આશરે 30 કિલો કોપર વાયર મળી આવ્યો હતો। તેઓની કડક પૂછપરછમાં બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ પોતાના અન્ય 2 સાથીદાર પ્રકાશભાઈ રમેશભાઈ પરમાર અને રીતેશભાઈ ઠાકોરભાઈ ગોહિલ સાથે મળીને ઓએનજીસી કેમ્પસ નજીકથી કોપર કેબલની ચોરી કરી હતી। પકડાઈ જવાની બીકે તેઓએ કેબલનું બહારનું આવરણ કાઢી કોપરના તાર જાળીઓમાં સંતાડી દીધા હતા અને વેચવા નીકળ્યા ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। પોલીસે અન્ય 2 સાગીરતોની પણ દબોચી લીધા હતા। પોલીસે આરોપીઓ પાસેથી આશરે 15,000 રૂપિયાનો 30 કિલો કોપર વાયર તેમજ 40,000 રૂપિયાની મોટરસાઇકલ મળી કુલ 55,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। ઝડપાયેલા 4 આરોપીઓની અટકાયત કરી વાગરા પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।